સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ મેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી। ઉતાવળે રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જેમાંથી 6ને આઈસીયુમાં દાખલ કરાયા હતા। પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ બીએનએસ 109ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી। કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે, જેથી પોલીસ એફએસએલની ટીમ સાથે ટીમ બનાવીને અસરગ્રસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધશે। 104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે બીજા 14ને ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા। કિરણ હોસ્પિટલમાં દાખલ 104 પૈકી 2ને આઈસીયુમાં ખસેડાયા હતા। હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે। ઓકે સર, કેટલા જણા ટોટલ પેશન્ટ અને શું ઘટના? મારું નામ ડૉક્ટર મેહુલ પાંચાલ છે। હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું। આજે સવારે લગભગ 12:30 વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ 120 જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે, કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે। એ 120 દર્દીઓમાંથી લગભગ 104 દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે। આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે। બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે। 104 દર્દીમાંથી 102 દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને 2 દર્દીઓ છે કે જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ 30 યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 યર્સ મેલ, જે લોકો આઈસીયુ હેડમાં સારવાર લે છે। સર, તમને શું જાણ કરવામાં આવી હતી કે આ લોકોનો શું થયું છે ને કેવી રીતે? અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ, એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે। મારું નામ નટવરભાઈ છે। અમે બધા આરામ જેમમાં બેસી છીએ કે સવારમાં બધા પાણી પીતું એટલે વાસ આવવા મળી, એટલે શેઠને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં। તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી, એટલે અમુક કારીગરને ચક્કરને એવું આવવા મળ્યું હતું, પેટમાં લોસા વળતા હતા। પછી તાત્કાલિક શેઠે બધાને દવાખાને એડમિટ કરી દીધા। અત્યારે બધાને સારું છે, કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે। 50થી ઉપર માણસો હતા બધા અમારે। સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું, કોઈ ચક્કર માથું દુખતું ને પેટમાં લોસા વળતા ને એવું થતું હતું, પણ હવે તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે, કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે। અમને સવારે 10 વાગ્યા તો ખબર પડી, પછી બપોરે એડમિટ થયા હતા અમે। જે કાપોદ્રાની અંદર ડાયમંડ ફેક્ટરીમાં જે ઘટના ઘટી એમાં 104 રત્ન કલાકાર મિત્ર કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બાકીના 12 કે 18 રત્ન કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા। દરેક પરિવારજન એકદમ સેફ છે। ડાયમંડના કંપનીના માલિકશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે, તમામને એડમિટ કરી દીધા છે, તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે 24 કલાક સુધી। કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે। પોલીસના અમારા ડીસીપીથી લઈ કમિશનર તમામ વ્યક્તિઓ અહીંયા હાજર છે। આખી ડૉક્ટરની ટીમ, સમાજના અગ્રણી મથુરભાઈથી લઈ અમારા સુરત શહેરના મેયર, તમામ લોકો એક પણ રત્ન કલાકારને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે એ હેતુસર ફેક્ટરીના માલિક પોતે અહીંયા છે અને આખી રાત અહીંયા રહેવાના છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ। એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી, કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું। દરેકનું સ્વાસ્થ્ય સારું છે। આપણે ઈશ્વરનો પાડ માનીએ
કે આવી માનવ સર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ રત્ન કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી. એ ઈશ્વરનો આપણે પાડ માનીએ છીએ અને આવનારા સમયમાં આવી વિકૃત માનસિકતાથી આ તો ખૂબ મોટું ભયંકર પાપ છે અને પાપ કરવા કરતાં અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે. આવા કોઈ પણ હશે, મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે. પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે એક પણ રત્ન કલાકાર આપણા કર્મચારીને કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે, એમને કોઈ પણ રાતના પણ આ હોસ્પિટલ કિરણ હોસ્પિટલની અંદર આખો વોર્ડ 104 રત્ન કલાકારને દાખલ કરી એમના ફેક્ટરી માલિકે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં હજી જે કંઈ કરવું પડતું એમના ટેસ્ટથી લઈને તમામ પ્રકારના રિપોર્ટ કરી ડૉક્ટર સેફ જાહેર કરશે, પછી જ હોસ્પિટલથી આ રત્ન કલાકાર કર્મચારીને રજા આપવામાં આવશે. પરંતુ આ એક દુઃખદ ઘટના છે અને સુખદ એટલા માટે હું કહી રહ્યો છું કે એક પણ રત્ન કલાકારને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી. એ સુખદ આપણા માટે. દુઃખદ ઘટના એ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવનારા લોકો પણ આ સમાજની અંદર રાક્ષસી વૃત્તિ કરનારા લોકો છે, એ બક્ષવામાં નહીં આવે અને પોલીસ એની રીતે કામગીરી કરી રહી છે. તમામ રત્ન કલાકારની બંને ડૉક્ટરો છે જે આખી નાઇટ અહીંયા ડ્યુટી નિભાવવાના છે અને એ અહીંયા જ છે, ત્યારે એક પણ રત્ન કલાકારને સેજ પણ પ્રોબ્લેમ ના આવે એનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરી અને ધ્યાન આપી રહ્યા છે. જે બદલ હું એમના માલિકે પણ ખૂબ સારી સેવા બજાવી છે અને અહીંયા સારી એવી સારામાં સારી એમને સવલતથી એમને મેડિકલ સારવાર મળી રહે એવી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.